પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। જો તમારી પાસે ગાય, ભેંસ કે અન્ય પશુ છે તો આજે જે માહિતી હું આપવાનો છું તે તમારા માટે સીધી લાભકારી બની શકે છે, કારણ કે સરકાર તરફથી પશુ માટે દાણ અને ખાણ સહાય અંગે મહત્વની માહિતી સામે આવી છે। ઘણા લોકો હજુ સુધી આ યોજના વિશે અજાણ છે, એટલે વિડીયો આખો જુઓ। નમસ્કાર મિત્રો, આજે પશુપાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। જો તમારી પાસે ગાય, ભેંસ, બકરા અથવા અન્ય પશુ હોય તો આ માહિતી આખી વિડીયો સુધી જરૂર સાંભળજો, કારણ કે સરકાર તરફથી પશુપાલકો માટે દાણ અને ખાણ સહાય યોજના અંગે મોટી માહિતી સામે આવી રહી છે। આજકાલ પશુ માટે દાણનો ખર્ચ ઘણો વધી ગયો છે। ઘણા પશુપાલકો કહે છે કે દૂધના ભાવ જેટલા નથી એટલો દાણ અને ખાણનો ખર્ચ છે। આવી સ્થિતિમાં સરકાર દ્વારા મળતી સહાય ખૂબ ઉપયોગી બની શકે છે। ગુજરાતમાં પશુપાલન વિભાગ અને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા સમયાંતરે અનેક સહાય યોજનાઓ શરૂ થાય છે। તેમાં ગાય ભેંસ ખરીદી હોય, પશુ શેડ સહાય, ચાપ કટર સહાય, લીલા ચારા સહાય અને દાણ સહાય જેવી યોજનાઓ આવે છે। ખાસ કરીને દાણ સહાય યોજના પશુપાલકો માટે બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે રોજિંદા ખર્ચમાં સીધી રાહત આપે છે। ઘણા પશુપાલકોને ખબર નથી પડતી કે કઈ યોજના ક્યારે ખુલ્લી છે। ઘણા લોકો છેલ્લી તારીખ સુધી રાહ જોવે છે અને ચૂકી જાય છે, એટલે આજે જ આ વિડીયો દ્વારા સંપૂર્ણ સમજીએ કે કઈ રીતે અરજી કરવી, કોને લાભ મળે, કયા દસ્તાવેજ જોઈએ અને કઈ બાબત ધ્યાનમાં રાખવી। સૌથી પહેલાં વાત કરીએ પાત્રતા વિશે। સામાન્ય રીતે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, પશુનો રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ, જેને આપણે પાનડિયું કહીએ છીએ, બેંક ખાતું હોવું જરૂરી છે, કારણ કે સહાય સીધી ખાતામાં આવે છે। કેટલાક કેસમાં જમીનનો દાખલો અથવા 8A પણ માંગવામાં આવે છે। હવે જોઈએ કે જરૂરી દસ્તાવેજો કયા કયા જોવા છે, જેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, પશુનો ટેગ નંબર અને જો જરૂરી હોય તો જમીનના દાખલા। ઘણા લોકો ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ફાઇલ સાઇઝ મોટી રાખે છે અને ફોર્મ રિજેક્ટ થાય છે, એટલે ફોટો ક્લિયર અને પ્રોપર હોવો જોઈએ। અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવું પડશે, ત્યાં પશુપાલન વિભાગ પસંદ કરવો પડશે। યોજના પસંદ કર્યા બાદ અરજદારની વિગતો, પશુની માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવું। સબમિટ કર્યા પછી રિસિપ્ટ સાચવી રાખવી જરૂરી છે। ઘણા લોકો પૂછે છે કે દાણ સહાયમાં કેટલા રૂપિયા મળે છે। આ યોજના પ્રમાણે અમાઉન્ટ બદલાતી રહે છે, ક્યારેક સીધી સબસિડી મળે છે, ક્યારેક નિશ્ચિત પ્રમાણે ફીડ સપોર્ટ મળે છે। સરકારની બીજી મહત્વની વાત એ છે કે હાલ અનેક યોજનાઓ એક સાથે ખુલ્લી હોય છે, એટલે માત્ર સહાય નહીં પણ પશુ શેડ, ચારો વિકાસ અને પશુ સાધન સહાય પણ હોવી જોઈએ। પણ મિત્રો, અહીં એક મહત્વની વાત છે, ઘણા અરજદારો ફોર્મ ભરે છે છતાં લાભ મળતો નથી, કારણ કે એક નાની ભૂલ ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે થાય છે અને છેલ્લે ફોર્મ રિજેક્ટ થઈ જાય છે। એટલે અંત સુધી રહો, કારણ કે હું એ ભૂલ પણ સમજાવીશ। પશુપાલકો માટે એક ખાસ સલાહ છે, ફોર્મ ભર્યા પછી સ્ટેટસ ચેક કરતા રહેજો। ઘણા લોકો ફોર્મ ભરી દે છે પણ એપ્રુવલ આવ્યું કે નહીં તે ચેક કરતા નથી। જો તમારા ગામમાં બીજા પશુપાલકોને આ માહિતી નથી તો તમે જરૂર કહો, કારણ કે ઘણી વખત માહિતીના અભાવે સહાય રહી જાય છે। જો તમને આવી જ ખેતી, પશુપાલન અને સરકારની નવી સહાય યોજનાઓની સાચી માહિતી જોઈએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો અને કોમેન્ટમાં લખો યોજના, જેથી આગામી વિડીયોમાં ફોર્મ ભરવાની લાઈવ રીત પણ લાવી શકું।